જય માતાજી, ગુડ મોર્નિંગ, જય માતા. તમે જોઈ શકશો કે હાલ અત્યારે વાગી રહ્યા છે 10 વાગ્યા છે અને તમે જોઈ શકશો કે હાલ આપણે જમવા બેઠા છે. અને આ બાજુ તમે જોઈ શકશો સવારમાં જે મોર આવી ગયો છે, તો આપણે આજે નાખી રહ્યા છે રોટલી મોરને. તો ઘણીવાર મારા વિડીયોના માધ્યમથી તમને બતાવી રહ્યો છું. તો તમે જોઈ શકશો હાલ દહીં અને શાક બાક બધું સરસ મજાનું આપણે રેડી કરી દીધું છે, ગામડાનું દેશી ફૂડ. તો ચાલો અત્યારે ખાઈએ ને સાથે તમે જોઈ શકશો મોર પણ આવી ગયું છે આપણે ઘરે ખાવા માટે. આવું કંઈક વ્યૂ છે મારા ઘરથી, તમે જોઈ શકશો. વિડીયોની શરૂઆત આપણે કરી રહ્યા છીએ અત્યારે. વિડીયોને જરૂર લાઈક કરો અને ઘણા બધા વિડીયો બન્યા છે, તમે જોઈ શકશો. કેમ આવીને શું છે હે બહુ 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 યસ તને ભાવે બહુ. શું આવ્યું? મોર આવ્યું? મોર શું આવ્યું બેટા? મોર આવ્યું? મોર આપણા ઘરે તું નાખવું ને રોટલી નાખવી તાર લે તાર નાખ અહીંથી નાખજે. હો નાખ. લે લે મિત્રો, આ બાજુ તમે જોઈ શકશો ભીંડા કેટલા મોટા થઈ ગયા હશે. અગર પણ મેં એક વિડીયો બનાવ્યો હતો તેમાં તમને બતાવવાની કોશિશ કરી હતી. તમે જોઈ શકશો ઘણા બધા આમાં વેલ લગાવી છે અને ભીંડાની સાઇઝ પણ તમે જોઈ શકશો કેટલી સાઇઝ છે. તો મારી વાડીના ભીંડા છે. તો ગામડાના જે રહેતા હોય છે એ દરેક આવી રીતે મેં તમને આગળ બતાવ્યું. તો નાના આવી રીતે લગાવતા હોય સબ્જી, જે ઘરના યુઝ માટે કામમાં લાગી જાય છે. તમે જોઈ શકશો ચોરી પણ એ ઘરના યુઝ માટે અને સેલ પણ કરે છે જે વધે. આવું કંઈક સીન છે મારા ગામડાથી. સરસ મજાનું અત્યારે તમને બતાવી રહ્યું છું ખેતર. એમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વેજીટેબલ હવે લગાવ્યા છે. તો અવારનવાર મારી ખેતી તમને બતાવતો રહું છું, એ પણ તમને વિડીયોના માધ્યમથી બતાવતો રહું છું. એ પણ તમે જોઈ શકશો. આગળ પણ આપણે બતાવ્યું હતું જે ડાંગર રોપી છે આપણા ખેતરમાં, એની પણ આપણે વિઝિટ કરી છે. અને આગળ પણ તમને જોવા મળે ચોક્કસ કઈ રીતે ખેતી કરીએ છીએ, શું કરીએ છીએ, ટોટલી આપણે વિડીયોના માધ્યમથી તમને બતાવતો રહીશ. દોસ્તો તમે જોઈ શકશો હાલ એકવાર ફરીથી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો હોય. તમે જોઈ શકશો ધોધમાર વરસાદ પડી રહ્યો છે છેલ્લા અડધો કલાકથી. સરસ મજાનો વરસાદ તમે અત્યારે જોઈ શકશો કે આગળ પણ તમે જોયું તો એકવાર ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે વરસાદે. આજુબાજુ તમે જોઈ શકશો આપણા ઘરનું વ્યૂ અને ગાય ભેંસ બાંધેલી છે. આ બાજુ તમે જોઈ શકશો નાના નાના બચ્ચા પણ તમને જોવા મળતા છે. તો કંઈક આવું સીન છે મારા ગામડાથી.